આવતા મોટા કોરા જપી આટલા મોટા કોરાને જપીભાઈ શું કરે? તેથી તેને રસ્તામાં ગાતે એક કાછિયાને જોયો, એટલે કે એક શાકભાજી વાળાને જોયો. તેને 1 રૂપિયાનું કોરું તેને શાકભાજી વાળાને વેચી દીધું. જય જય નરપતિરાય બોલતી બોલતી તે તો ઘરે ગઈ. વાતે જતા તપીબાઈ સામે મળી. તેને પૂછ્યું, બહેન ક્યાં જાઓ છો? તપીબાઈએ કહ્યું, શાક લેવા. તમે ક્યાં જાઓ છો અને ક્યાંથી આવ્યા? હું રાજ દરબારે ગઈ હતી. રાજાએ મને તેડાવી 5 સોના મહોરો અને 50 પૈસા રોકડા આપ્યા. ભલે બહેન, કહી તપીબાઈ ચાલતી થઈ અને કાચિયાની હાટકીએ ગઈ. તેને રૂડું મજાનું કોરું જોઈ અને તેને પૂછ્યું, ભાઈ આ કોરાનો શું લેશો? ટપીબાઈ 1.25 રૂપિયાનું આ કોરું લઈને ઘરે ગયા. ઘરે જઈને કોરાને કાપ્યું તો મહીથી હીરા માણેક મોટી સોના મહોરો નીકળી. પુરુષોત્તમરાય માસનો છેલ્લો દિવસ હતો. તપીબાઈએ બ્રાહ્મણોને જમવા નોતર્યા. ભાતના પકવાન બનાવ્યા. બ્રાહ્મણો આનંદથી જમી ઉઠ્યા અને તપીબાઈની જય બોલાવતા બોલાવતા રાજમહેલ આગળથી પસાર થયા. રાજાને આશ્ચર્ય થયું. તેને એક બ્રાહ્મણને બોલાવીને પૂછ્યું, મહારાજ ક્યાંથી જમી આવ્યા? બ્રાહ્મણે કહ્યું, તપીબાઈના ઘરેથી. રાજાએ કહ્યું, નવાઈ લાગી. એને વિચાર્યું, મેં હીરા માણેક મોતી અને મોહરાનું ભરેલું કોરું તો જપીબાઈને આપ્યું છે અને તપીબાઈ તો રંક છે. બ્રાહ્મણો જમાડવા જોઈએ તો જપીબાઈ જમાડે. તપીબાઈ સી રીતે જમાડે? અવશ્ય કઈક ગોતારો છે. રાજાએ એ જ ઘડીએ તપીબાઈને ત્યાં તેડાવ્યા અને પૂછ્યું, તમે તો સાધારણ સ્થિતિના છો, તે આખા નગરના બ્રાહ્મણોને જમાડ્યા સી રીતે? તો તપીબાઈ સાચું બોલી, મહારાજ આજે હું કાછિયાને ત્યાંથી એક કોરું લાવી તેને